હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો અને સ્માઇલ પણ કરતા હશો. હું ડોક્ટર ટ્વિશા કાલરિયા સિટી ડેન્ટલ હોસ્પિટલ તરફથી વાત એક દાંતની પોડકાસ્ટમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે છે ડોક્ટર રુચિતા શાકરિયા. તેઓ ચેસ્ટ મેડિસિનમાં સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. તો આજે મેડમ આપણને ઘણું બધું ટ્યુબરક્યુલોસિસ ડે વિશે નવું જાણવા મળશે અને મેડમ એની વિશે માહિતી આપશે. તો મેડમ, આજનો આપણો પોડકાસ્ટનો ટોપિક છે વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે. તો મેડમ, મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે, મેની પીપલ થિંક ટીબી ઇઝ અ ડિસીઝ ઓફ ધ પાસ્ટ. હાઉ કોમન ઇઝ ધ ટીબી ઇન નાવરડેઝ? અત્યારે એવું છે, ઘણા લોકોને એવું છે કે ટીબી હતું એ પાસ્ટમાં જ થતું હતું, હવે પ્રેઝન્ટમાં ટીબી કોઈને નથી થતું, પણ એકચ્યુઅલી એ મિથ છે. અત્યારે બી ટીબીના બહુ બધા કેસીસ જોવા મળે છે. જેમ કે ટીબી એક એવો રોગ છે જે જ્યારે કોઈ બી માણસની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય એવી ઘણી બધી કન્ડિશન હોય. જેમ કે એક કારણ છે કે લોઅર સોશિયો ઇકોનોમિક ક્લાસીસ, એમાં બી એનું મુખ્ય કારણ છે કે એ લોકોને પૂરતું ન્યુટ્રિશન ના મળતું હોય એટલા માટે. અને એવું નથી કે ખાલી લોઅર સોશિયો ઇકોનોમિક ક્લાસમાં જ ટીબી થાય છે, હાયર સોશિયો ઇકોનોમિક ક્લાસમાં બી ટીબી જોવા મળે છે. જેમ કે પેશન્ટને કોઈ બી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કન્ડિશન હોય, જેવી કે પેશન્ટને અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય, કે પછી પેશન્ટ કોઈ સ્ટીરોઇડ્સ ઉપર હોય, કે પછી પેશન્ટ કોઈ કેન્સરના પેશન્ટ હોય જે ઇમ્યુનો સપ્રેસિવ ડ્રગ્સ લેતા હોય, તો એલર્જીથી બી થઈ છે? ના, ટીબી એલર્જીથી નથી થતું. ટીબી કોઈ બી સિચ્યુએશનમાં જ્યારે બોડીની ઇમ્યુનિટી, જેને આપણે રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ, એ ઘટે છે, તો એ સંજોગોમાં કોઈ બી માણસને ટીબી થવાની શક્યતાઓ વધી જાય છે. મેમ, એના ટીબીના કોઈ અર્લી સિમ્પટમ્સ છે, જેથી કરીને લોકો શું એના વિશે આપણે કહેવાય ને કે પ્રી ડાયગ્નોસિસ કરી શકે, કે આપણે જલ્દી વસ્તુથી પછી પાછળના સ્ટેજ પર ન પહોંચી જઈએ ને વહેલું ખબર પડે તેની સારવાર વહેલી લઈ શકે, રાઈટ? વેરી ગુડ ક્વેશ્ચન્સ. એકચ્યુઅલી પેશન્ટ્સમાં કે પછી જનરલ પબ્લિકમાં આ વસ્તુની બહુ અવેરનેસની બહુ જરૂર છે. કારણ કે ટીબી પછી જ્યારે બહુ પાછળના સ્ટેજમાં જતું રહે છે, ત્યારે પછી પેશન્ટને કોમ્પ્લિકેશન્સ બી વધતા હોય છે. તો ટીબીના જે અર્લી સિમ્પટમ્સ કે જે આપણે પેશન્ટ કે કોઈ દર્દી છે જે પોતાની જાતે ઓબ્ઝર્વ કરી શકે એવા સિમ્પટમ્સ છે, જાણે કે ઝીણો તાવ આવવો, એ સ્પેશિયલી જ્યારે રાતે વધારે આવે છે, જેમ 6 વાગે 7 વાગે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો કે ઇવનિંગ રાઇઝ ફીવર છે. પછી વીકનેસ છે, બોડી એક છે, જમવું ના ભાવવું, પેશન્ટનું શરીર સુકાવવું, પછી પેશન્ટનો વજન ઘટવો અને ભૂખ ના લાગવી, એ તો બહુ કોમન સિમ્પટમ્સ છે ટીબીના. અને પછી ઘણા પેશન્ટ્સમાં ગળફામાં લોહી આવવું, કે પછી શ્વાસ ચડવો, ક્યારેક છાતીમાં દુખવું, આ બધા રેર સિમ્પટમ્સ છે, પણ આવા બધા સિમ્પટમ્સ બી જોવા મળી શકે છે. ઓકે મેમ. તો એની માટે કોઈ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ટીબીની અત્યારે અને પહેલા જે યુઝ થતું ને, મતલબ અત્યારે કઈ ડિફરન્સ કે? હા, પહેલા જ્યારે શરૂઆત થઈ જ્યારે ટીબીની દવાઓની, ત્યારે બહુ લાંબા કોર્સ આવતા હતા. કોઈને 12 મહિનાનો કોર્સ આવે, કોઈને 18 મહિનાનો કોર્સ આવે, કોઈને 24 મહિના સુધી કોર્સ ચાલતો. અને એવી અમુક જગ્યાએ તમને અમુક સરકારે નક્કી કરેલા ટીબીના સેન્ટર હોય, તમારે 3 મહિના 6 મહિના ત્યાં જ રહેવું પડતું. પણ અત્યારે જે નવું ડેવલપમેન્ટ, નવી દવાઓ આવી છે, એના કારણે આ બધામાં બહુ જ ચેન્જીસ આવ્યા છે. અને અત્યારે પેશન્ટ, કોઈ બી દર્દી પોતાની ઘરે કમ્પ્લીટ રીતે ટીબીની સારવાર લઈ શકે છે. ટીબીની દવા સરકાર દરેક માણસને, કોઈ બી માણસ હોય એને સરકાર પૂરેપૂરો 6 મહિનાનો કોર્સ અત્યારે ફ્રીમાં અવેલેબલ છે. અને ટીબીની દવા ઇન્ડિયાના કોઈ બી જિલ્લામાં, કોઈ બી તાલુકામાં કે કોઈ બી સબ સેન્ટરે સરકાર તરફથી વિના મૂલ્ય કોઈ બી પેશન્ટને મળી શકે છે. એટલે ટીબીને આપણે જે રીતે કહીએ, આપણે ગુજરાતીમાં કહીએ તો કે ક્ષય રોગ, એ સંપૂર્ણપણે મટી શકે છે. પણ એના માટે એનું જલ્દી જેટલું બને એટલું વહેલી તકે નિદાન અને વહેલી તકે સારવાર અને સંપૂર્ણ સારવાર, જે કે 6 મહિનાનો કોર્સ આવે છે. જો સાદું ટીબી હોય તો 6 મહિનાનો કોર્સ આવે, પછી ભારે ટીબી બી આવે છે. તો ભારે ટીબી થોડું વધારે કોમ્પ્લિકેટ થાય છે, તો ભારે ટીબી માટે 9 થી 11 મહિનાનો કોર્સ બી લંબાય છે. એમાં થોડી વધારે દવાઓ છે, પણ જો રેગ્યુલર દવા લેવામાં આવે તો ટીબી 100% મટી શકે છે. ઓકે મેમ, ટીબી છે એની તમે કીધું કે અકોર્ડિંગ મેડિકેશન આવે છે, તો એ સિવાય કોઈ ટ્રીટમેન્ટ બીજી અવેલેબલ કે મતલબ કે ખાલી ટીબીની મેડિસિન્સ?
નહીં, ટીબી માં પેશન્ટને એક એ વસ્તુ ધ્યાન રાખવાની હોય છે બીજી કે કઈ પ્રિકોશન્સ કે ધ્યાન? પ્રિકોશન્સ કે પેશન્ટનું જેમ કે 6 મહિનાનો કોર્સ હોય તો 2 મહિના પછી આપણે પેશન્ટનો જે સ્પુટમ રિપોર્ટ કહીએ કે જે Okay. ગળફાનો રિપોર્ટ છે એ આપણે કરાવતા હોઈએ છીએ. એકવાર જો એ રિપોર્ટ નેગેટિવ થઈ જાય ત્યાં સુધી પેશન્ટ માસ્ક પહેરે કે પછી ફેમિલી પેશન્ટ માસ્ક પહેરીને રાખે તો શું છે કે આજુબાજુમાં કે ઘરના લોકોને ટીબી ફેલાવાના ચાન્સીસ ઘટી જાય છે. બાકી બીજું પ્રિકોશન્સ એ કે પેશન્ટને પોતાના નરિશમેન્ટ ઉપર ધ્યાન રાખવાનું હોય, ખાવા પીવામાં પ્રોટીનયુક્ત ખોરાક છે જેમ કે કઠોળ છે, શીંગ છે, ચણા છે, એવી બધી Yeah. વસ્તુઓ વધારે લેવાની હોય છે. પેશન્ટનો વજન વધવો જોઈએ, એ બધી કોમન વસ્તુ છે જે ધ્યાનમાં રાખવાની હોય છે. બટ જે સ્ટાન્ડર્ડ ઓફ ટ્રીટમેન્ટ જે છે ટીબીની એ તો આપણે જેને એકેટી કહીએ છીએ, એન્ટીકોક્સ ટ્રીટમેન્ટ, જે 6 મહિનાનો કોર્સ આવે છે એ પેશન્ટને લેવો જ પડે. એના વગર ટીબી મટવું અશક્ય છે. Okay. એટલે જેટલી જલ્દી નિદાન અને જેટલી જેટલી જલ્દી સારવાર એટલું પેશન્ટ માટે સારી વસ્તુ છે. અને જલ્દી સાજું થઈ જી. શકે, રાઈટ? મેમ, હજી લાસ્ટ ક્વેશ્ચન એવો રહેશે કે મતલબ કે કોઈ એવો ખાસ મેસેજ કે તમે વર્લ્ડ ટીબી ડે ના દિવસે લોકોમાં મતલબ કહેવાય ને અવેરનેસ માટે લોકોને શેર કરવા માંગતા હોય તો? લોકોને ટીબી અત્યારે ઘણી જગ્યાએ એવું છે કે ટીબી એક સોશિયલ સ્ટિગ્મા છે. લોકોને એમ છે કે ટીબી થઈ ગયું અથવા તો શું કહેવાય, લોકો શેર કરવામાં ગભરાતા હોય છે. લોકોને એવું છે કે ટીબી થઈ ગયું તો બહુ મોટી વસ્તુ છે કે પછી બહુ ડેન્જરસ વસ્તુ છે. તો બસ મારે એ જ એક વસ્તુ કેવી છે કે ટીબી છે, ક્ષયરોગ છે, સંપૂર્ણપણે મટી શકે છે. જો તમને મેં જણાવેલા લક્ષણો કે કંઈ બી આપણને એવું લાગે કે ટીબી જેવું છે તો નજીકમાં કોઈ બી સરકારી આરોગ્ય કેન્દ્ર કે કોઈ બી પ્રાઇવેટ ડોક્ટર, તમને જે ઠીક લાગે ત્યાં જઈ અને ટેસ્ટિંગ કરાવો અને જલ્દીથી જલ્દી વહેલી તકે નિદાન અને વહેલી તકે સારવાર કરાવો તો ટીબી સંપૂર્ણપણે 100% મટી શકે છે. મેમ, શું ટીબી ખાલી ફેફસામાં જ થઈ શકે છે એવું હોય છે? ના, એકચ્યુઅલી આ એક બહુ મોટું મિથ છે કે ટીબી છે એ ખાલી ફેફસામાં જ થઈ છે. ટીબી શરીરના કોઈ બી અંગમાં થઈ શકે. જેમ કે ટીબી છે, ચામડીનું ટીબી છે કે પછી બીજા અમુક હોય કે ફેફસામાં પાણી ભરાવું કે પેટમાં પાણી ભરાવું કે પછી આંતરડાનું ટીબી છે, કિડનીનું ટીબી છે, મગજનું ટીબી છે. એવી રીતે ટીબી એક એવો રોગ છે જે શરીરના કોઈ બી અંગને અફેક્ટ કરી શકે છે. ઓકે મેમ, આજે આપણે ઘણું બધું ટીબી વિશે નવું જાણવા મળ્યું. થેન્ક યુ મેડમ. અને આપણે ફરી મળીશું વાત એક દાંતની પોડકાસ્ટમાં. તો ચાલો બધા હસતા રહેજો, સ્ટે હેલ્ધી, સ્ટે હેપી અને કીપ સ્માઇલિંગ.